નાના બાળકોને મિત્રો કેવા શોધવા એના માટેની એક વાર્તા છે. એક ઊંટ અને એક શિયાળ હતું. બંને મિત્રો, બંને શેરડી ખાવા માટે કરીને નીકળ્યા. તો શેરડીનું જે ખેતર હતું તે નદીની બીજા કિનારે હતું. તો વચ્ચે નદીમાંથી જવાનું હતું. તો શિયાળભાઈ કહે છે, આ નદીમાંથી મારાથી તો જવાશે નહીં. ઊંટભાઈ કહે છે કે એક કામ કર, તું મારી પીઠ ઉપર બેસી જા. તો ઊંટભાઈની પીઠ ઉપર શિયાળભાઈ બેસી જાય છે. બંને જાય છે અને એકદમ વચ્ચે આવ્યા એટલે ઊંટભાઈ કહે છે કે શિયાળભાઈ મને તો આળોટવાનું મન થયું છે, મારે તો નાહવું છે, આળોટવું છે. શિયાળભાઈ કહે છે, ઊંટભાઈ અત્યારે તમે આળોટશો તો હું તો નદીમાં તણાઈ જઈશ, મારાથી તો નદીની પેલી બાજુ જવાશે નહીં, હું મરી જઈશ. ઊંટભાઈ કહે છે, એ હું ના જાણું, મારે તો નાહવું જ છે, મારે તો આળોટવું છે. પણ શિયાળભાઈ તો લુચ્ચા હતા અને બુદ્ધિવાળા હતા. તો શિયાળભાઈ તો ઊંટભાઈ જોડે બીજી બધી વાતો કરાવતા કિનારે સુધી લઈ ગયા. અને જ્યાં એકદમ કિનારો નજીક આવ્યો એટલે શિયાળભાઈ હતા એ કૂદકો મારીને કિનારા ઉપર પહોંચી ગયા. ત્યાર પછી ઊંટ પણ કિનારે આવી ગયો અને એને પણ શેરડી જોઈને જીભ લપલપી અને બંને શેરડી ખાવા ખેતરમાં જતા રહ્યા. હવે બંને શેરડી ખાતા હતા અને ઊંટભાઈનું પેટ મોટું અને શિયાળભાઈનું પેટ નાનું. તો શિયાળભાઈએ તો ખાઈ લીધું એટલે ઊંટભાઈને કહે છે, ઊંટભાઈ મને તો ગાવાનું મન થયું છે. તો શિયાળભાઈ કહે છે કે હું તો જોરથી ગાઉં છું. ઊંટભાઈ વિનંતી કરે છે કે શિયાળભાઈ અત્યારે તમે ગાતા નહીં, નહીંતર ખેતરનો માલિક આવી જશે અને આપણને બંનેને મારશે. તો શિયાળભાઈ કહે છે, હું તો ખેતરના બહાર નીકળી જાઉં છું, મને તો ગાવાનું મન થયું છે, હું તો ગાઉં જ છું. એટલે ઊંટભાઈ કહે છે, થોડી વાર રહીને ગાજો ને. પણ શિયાળભાઈ તો માન્યા નહીં અને એને સબક શીખવવા માટે કરી અને ગાવા માંડ્યા જોરથી. એટલામાં ખેતરનો માલિક આવી ગયા અને એકદમ મોટી લાંબી જાડી દંડી લઈને અને ઊંટભાઈને તો મારવા માંડ્યા. ઊંટભાઈના તો બધા હાડકાં ભાગી ગયા. પછી ઊંટભાઈ તો જેમ તેમ કરીને ખેતરમાંથી બહાર નીકળ્યા અને શિયાળભાઈ તો થોડું દૂર આગળ બેઠું હતું. ઊંટભાઈ ત્યાં ગયા અને કહે કે શિયાળભાઈ તમે ગાયું પણ મને તો કેટલો બધો માર પડ્યો. તો શિયાળભાઈએ તરત ઉત્તર આપ્યો કે અધવચ્ચે તમે નદીમાં નાહવાનું કહેતા હતા એ વખતે મારી પણ આવી જ હાલત થઈ હતી. તો આપણે બંને મિત્રો છીએ તો મિત્રતા કેવી રાખવી કે બંનેને એકબીજાને સાથ સહકાર આપવાનો હોય કે નહીં કે અધવચ્ચે આપણે એને છોડી દેવાના હોય. તો આ એક વાર્તા બાળકોને મિત્રતા કેવી રીતે નિભાવવી એના માટેની છે.